નમસ્તે ફ્રેન્ડ્સ, આજકાલ હેરફોલની બહુ કમ્પ્લેન આવે છે. ત્યારે એક સાધકે હેરફોલમાં આયુર્વેદ સોલ્યુશન વિશે પ્રશ્ન કર્યો. તેના જવાબમાં આજે આપને બતાવું છું આ 3 વસ્તુ. આપ જોઈ શકો છો, કોપરું છે, તલ છે અને આમળા છે. આજે આ ત્રણેયને સમાન માત્રામાં લઈ અને આપણે એક મિશ્રણ બનાવવાનું છે. કોપરાના ગુણ તો બધા જાણીએ જ છે, તેમાં ફાઈબર છે અને સાથે સાથે ટોપરું તો કે આયુર્વેદ પ્રમાણે પચવામાં ગુરુ છે અને કફ વધારે છે, એટલે વાત પિત્તવાળા છૂટથી લઈ શકે છે, જ્યારે કફવાળાએ ડૉક્ટરની સલાહ લેવી. વળી યુટીઆઈવાળા માટે કોપરાનું સેવન દરરોજના ફક્ત 5 થી 7 ગ્રામ પાવડર લ્યો કે ટુકડો લ્યો તાજા કોપરાનો, તો ખૂબ લાભકારી છે. અને એ જ રીતે આપણે જોઈએ તો તલના ગુણ તો આપણે જાણીએ જ છીએ. એમાં પણ શિયાળામાં તલ સાંકળી, કચોરીઓ કે તલ તેલનું માલિશ કરીએ આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એની સાથે લઈએ આમળા. તલ આપણને કેલ્શિયમ ને આયર્ન આપે છે, જ્યારે આમળા વિટામિન સી આપે છે, જેને ઇન્ડિયન ગૂસબેરી કહે છે અને તેને સંસ્કૃતમાં આમલકી કહ્યું છે. આ આમળાને આયુર્વેદે વયસ્થાપન કહ્યું છે. તેનું ફળ તો કે ફલમ ત્રિદોષ જ્ઞ, 3 દોષ વાત પિત્ત અને કફવાળા 3 તેનું સેવન કરી શકે છે. વળી બીપીને કંટ્રોલ રાખે છે, આર્થરાઇટિસમાં ફાયદો કરે છે. એનાથી વધારે ડાયાબિટીસવાળા માટે આમળાનો જ્યુસ કે આમળાનો પાવડર એક ઔષધિનું કામ કરે છે. ત્યારે આ 3નો પાવડર, આ ત્રણેયને સમાન માત્રામાં લઈને બનતો પાવડર હેરફોલ માટે એક કહેવાય ને કે સુપરફૂડની ગરજ સારે છે. ટોપરું, કાળા તલ અને આમળાને સમાન માત્રામાં લઈ મિક્સ કરી આપણે જ્યારે તેનો પાવડર બનાવીએ ત્યારે આ રીતે બને છે. આ પાવડરને ફક્ત 1 ચમચી સવાર અને 1 ચમચી સાંજે પાણી સાથે લઈશું. આપણે જો આનો સ્વાદ ભાવે તો જેમ મુખવાસ ખાઈએ એમ મોંમાં મમડાવીને લાળ સાથે જ્યારે પેટમાં જવા દઈએ ત્યારે આ 3 સુપરફૂડનો પાવડર ફક્ત 1 મહિનામાં હેરફોલથી આપણને છુટકારો આપે છે. ફ્રેન્ડ્સ, આ તો એક સાધકે પૂછ્યું હતું, તેમાંથી આ વિડીયો બન્યો છે. આપને આ કરી જુઓ, ફક્ત 30 દિવસ, 1 મહિનો આ પ્રયોગ કરો અને લાભ મેળવો. આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરી શકો છો. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.